ગોધરા રેલવે સ્ટેશન ખાતે વડોદરા ડીઆરએમ દ્વારા મુલાકાત લઈ કામોની સમીક્ષા કરવામાં આવી। ગોધરા રેલવે સ્ટેશન પર અમૃત ભારત રેલવે સ્ટેશન યોજનાની કામગીરીને વધુ ગતિ આપવા વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકેએ બુધવારે 26 નવેમ્બરના રોજ મુલાકાત લીધી। તેમણે સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ નવીનીકરણ કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી પ્રગતિ વિશે વિગતવાર માહિતી મેળવી। સ્ટેશન પર ઇમારતનું રીડેવલપમેન્ટ, મુસાફરોને સુવિધા આપતી સુવિધા પ્લેટફોર્મના વિસ્તરણ, વેઇટિંગ એરિયા સુધારણા અને આધુનિક સુવિધાઓનો સમાવેશ જેવા કાર્યો અંતિમ તબક્કે ચાલી રહ્યા છે। ડીઆરએમ સંબંધિત વિભાગોને તમામ કામો ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી। જે બાદ ડીઆરએમ રાજુ ભડકે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ યાદવ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે સમીક્ષા બેઠક યોજી। બેઠક દરમિયાન જિલ્લાના રેલવે વિભાગને લગતા અનેક અગત્યના પ્રશ્ન, સમસ્યા, વિકાસ સંબંધિત માંગણીઓ મુદ્દાવાર રજૂ કરવામાં આવી। બેઠકમાં રેલવેના બાંધકામ વિભાગ, ઓપરેશન, ઇલેક્ટ્રિક, એન્જિનિયરિંગ સહિતના અધિકારી હાજર રહ્યા। વિવિધ કામોમાં આવતી અડચણ, બાકી પ્રોજેક્ટની ગતિ, ભવિષ્યના વિકાસ આયોજન પર ચર્ચા કરવામાં આવે। જનપ્રતિનિધિઓએ ખાસ કરી નિર્માણાધીન પ્રોજેક્ટોને વેગ આપવા, મુસાફર સુવિધામાં વધારો કરવા પર ભાર મૂક્યો। ડીઆરએમ રાજુ ભડકે તમામ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી ખાતરી આપી હતી। રેલવે ડિવિઝન દ્વારા તમામ વિકાસ કાર્યો સ્વતંત્ર અને પ્રાથમિકતા આધારે પૂર્ણ કરવામાં આવશે। તેમજ ગોધરા જંકશનને આધુનિક અને મોડેલ સ્ટેશન તરીકે વિકસાવવામાં કોઈ કસર નહીં રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। સમગ્ર બેઠકમાં રેલવે વિભાગના અધિકારી, સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે બરોડા ડિવિઝન જે રેલવેના પ્રશ્નો હતા, જે આપણું ખાસ કરીને ગોધરાના જે પુરાવાઓ, અંડરપાસની જે કામગીરી છે, એ સિવાય રેલવેના જે સ્ટોપેજો છે અને અહીંયા જે કામગીરી જે ચાલી રહી છે તેનું આજે સુપરવિઝન કર્યું છે। અને સાથે સાથે જે લોકોના નાના મોટા જે પ્રશ્નો હતા જે અમારી સમક્ષ આવ્યા હતા અને રેલવેના લગતા જે કામો છે જે બાકી છે એને જલ્દી પૂરા થાય એ માટે અમારું જે બરોડા ડિવિઝન છે ડીઆરએમ શ્રી સાથે રહીને એનું અવલોકન પણ કર્યું છે। અહીંયા જે કામ ચાલી રહ્યું છે તેનું અને જલ્દીથી જલ્દી પૂરા થાય અને જે બાકીના ઓવરબ્રિજના જે કામો છે એ પણ વહેલી તકે પૂર્ણ થાય એ બાબતની અહીંયા આજે સૂચના પણ અપાઈ છે અને સાથે રહીને એનું નિરીક્ષણ આજે થયું છે। नमस्कार, आज माननीय सांसद श्री के साथ आज हमने गोधरा स्टेशन का निरीक्षण किया। सांसद श्री ने जो कार्य यहाँ पे चल रहे अमृत भारत के कार्य, उनका अवलोकन किया, उनकी सुपरविजन किया और ये काम जल्द से जल्द और अच्छी क्वालिटी से पूर्ण हो, इसके लिए सांसद श्री ने निर्देश दिए। उस हिसाब से काम अच्छे से पूर्ण होगा। साथ ही गोधरा के आरओबी और आसपास के जो आरओबीज के आरओबी के काम जो प्रलंबित चल रहे हैं उनको गति देने के लिए निर्देश दिए सांसद श्री ने। तो उस विषय में हम जो कंसर्न डिपार्टमेंट से आरएनबी है और बाकी इरकॉन है, इन सबसे बात करके इन कार्यों को आगे पुश करेंगे। साथ ही आसपास के एक दो आरयूबीज के इशू है इम्पोर्टेंट, जहाँ कुछ समस्या हैं, वो भी सांसद श्री ने निर्देशित में लाए हैं। उन पे भी हम जल्द से जल्द कार्यवाही कराएंगे। और साथ ही सर ने कहा है कि कुछ गाड़ियाँ कोरोना के काल में रुकी हैं, तो कुछ जो महत्वपूर्ण ट्रेन का एडिशनल स्टॉपेज यहाँ गोधरा में, डेरोल में ये देने के लिए प्रयत्न करने के लिए उनके निर्देश पे हम भी प्रयत्न करेंगे और सांसद श्री के प्रयत्न से हमें उम्मीद है कि इसमें कुछ हमें पॉजिटिव रिजल्ट्स मिलेंगे। सर, अमृत भारत स्टेशन में रिनोवेशन हुआ है, आपने आज अवलोकन किया? जी, आज सांसद श्री के साथ अवलोकन किया। ये कार्य अभी प्रगति पर है, कार्य संतुष्टि से चल रहा है और तेज करने की जरूरत है और अच्छा करने की जरूरत है। तो हम प्रयत्न कर रहे हैं कि ये कार्य दिसंबर तक पूरा हो, ताकि माननीय प्रधानमंत्री जो है इसका उद्घाटन कर पाए। माननीय सांसद श्री भी इसमें रहेंगे, तो उसकी कोशिश कीजिए कि जनवरी तक ये कार्य पूरी तरह से पूर्ण हो। धन्यवाद। फिरदौस डेस्लीनो रिपोर्ट, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।